Hello kids, my name is Miss Morsaria Devanshi. I am from Saraswati Group of Education. So today what are we going to do is we are going to start the explanation of the chapter number 7. What is the name of the chapter? The name of the chapter is the people who help us. એટલે કે એવા લોકો જે આપણી મદદ કરતા હોય, જે આપણી લાઈફમાં ક્યાંક ને ક્યાંક આપણી સાથે રહેતા હોય અને આપણને કેટલી જગ્યાએ હેલ્પ કરતા હોય. Right? So before we start with that, we are going to have a quick recap of our last session. So in our last session, we learned all about the vocabulary words of chapter number 7. So why did we do that? We learned the vocabulary words so that we can understand the chapter well. એમાં જે hard words છે chapter માં એ આપણે પહેલા જ લર્ન કરી દીધા so that દીદી જ્યારે chapter explain કરતા હોય ત્યારે એ hard words આવે તો તમને લોકોને પ્રોબ્લેમ પડે નહીં, તમને કોઈ મુશ્કેલ પડે નહીં. Right? So today we are going to start with the explanation session of people who help us. So basically એવા લોકો જે આપણને ક્યાંક ને ક્યાંક લાઈફમાં હેલ્પ કરતા હોય either at school or at home એ આપણે લર્ન કરવાના છીએ. So today we are going to conduct the session of people who help us at home કે એવા લોકો જે આપણને આપણા ઘરમાં હેલ્પ કરતા હોય. રાઈટ? ઘરની એવી ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી લાઈક ઘણા એવા માણસો છે જેને તમે નોટિસ કરતા નથી બટ એકચ્યુઅલી દે આર ડુઈંગ અ ગ્રેટ વર્ક for us. So, right, we are going to learn the people who help us at home. So, let's begin with the session. Okay, so the first person is milkman. એટલે કે એવા માણસ જે આપણને દૂધ ડિલિવર કરવા આવે છે આપણા ઘરે. રાઈટ? મોર્નિંગમાં સૌથી પહેલા ઉઠો તમને તો શું જોઈએ છે? બ્રેકફાસ્ટ જોઈએ છે. રાઈટ? તમારા પેરેન્ટ્સને ચાની આદત હશે કે કોફીની આદત હશે. સો what will they first think of? મોર્નિંગમાં ઉઠતા વેત તમને ચા, દૂધ, કોફી એની જ યાદ આવે છે because our stomach is hungry. So if milkman deliver ના કરવા આવ્યા હોય, milkman દૂધ દેવા ના આવ્યા હોય, પહોંચાડવા ના આવ્યા હોય, so what will we do? આપણો ડે ખરાબ જાય છે. રાઈટ? સો આપણો ડે બ્રાઇટ કરે છે જે માણસ, જે આપણી બિગનિંગ ડેની સારી કરે છે એને શું કહેવાય? Milkman કહેવાય. રાઈટ? He delivers milk at our house so that our morning and breakfast becomes great. આપણા ડેની બિગનિંગ સારી જાય છે. જો સવારે તમે કંઈ ખાધું પીધું ન હોય, તમે મિલ્ક ન લીધું હોય, તમારા પેરેન્ટ્સે ચા ન પીધી હોય, કંઈ ખાઈ નહીં તો શું થાય? એ લોકોને વીકનેસ જેવું ફીલ થાય. રાઈટ? એ લોકો પોતાનો ડે કેરી આઉટ કરી શકે નહીં ફર્ધર. સો એવા માણસો જે આપણી મોર્નિંગ બ્રાઇટ કરે છે, જે આપણને મિલ્ક પહોંચાડે છે, જે આપણા ઘરે મિલ્ક દેવા આવે છે, સ્પેશિયલી that is milk deliver કરવા આવે છે, is called milkman. Right? So he is providing us services. એવા લોકો જે પૈસા તો લે છે, no doubt they are getting paid for that. એ લોકોને એના મની મળે છે. રાઈટ? but they are providing a service to us, so we should be thankful to them. We should never be rude to anyone. rude નો મતલબ કોઈ સાથે ગંદી રીતે બિહેવ કરવાનું નથી. they all are helping us and they are in a way fulfilling our day. So we should be always thankful to them and we should talk to them very nicely. Now moving on to the second person. So let's do that. So now the second person who helps us is cook. So cook સાંભળીને તમને લોકોને શું લાગતું? એ કુકિંગ કરવાની પ્રોસેસ છે, જે ખાવાની બનાવવાની પ્રોસેસ છે એની વાત કરે છે દીદી. નો, કુકનો મતલબ એ થાય બટ હજી એક મિનિંગ થાય કુકનો. જે માણસ રસોઈ કરતું હોય, જે માણસ ફૂડ પ્રિપેર કરતું હોય એને બી શું કહેવાય? કુક જ કહેવાય. રાઈટ? મોટી મોટી રેસ્ટોરન્ટ્સમાં જે બનાવતું હોય એને શું કહેવાય? શેફ કહેવાય. બટ જે ઘરઘરાટ બનાવતું હોય, કુકિંગ કરતું હોય એને શું કહેવાય? કુક કહેવાય. રાઈટ? રસોઈઓ એમ કહીને ગુજરાતીમાં પરફેક્ટ વર્ડ કે આ રસોઈયા ભાઈ કે બેન છે અમારા, એ શું થાય? કુક થાય. રાઈટ? સો મેની ટાઈમ્સ ઇટ હેપન્સ કે કોઈના મમ્માની હેલ્થ ન સારી હોય ઓર કોઈના મમ્મા વર્કિંગ વિમેન હોય, સો દે કેન નોટ cook food for their family. So in that kind of cases it may happen કે cook આવતા હોય કોઈના ઘરે રસોઈ કરવા, ઓર એઝ આપણા ઘરે બહુ બધા લોકોનું ફંક્શન હોય, બહુ બધા લોકો ફેમિલી ગેધરિંગ હોય કે એવું કંઈ હોય, ત્યારે બોલાવે કુકને હેલ્પ કરવા કે પ્લીઝ અમારા ઘરે આવો એન્ડ દેન હેલ્પ અસ ટુ ડુ ધ કુકિંગ. સો જે માણસ રસોઈ કરવા આપણા
ઘરે આવતું હોય છે, જે આપણને ફૂડ ખવડાવે છે, જે સારું સારું બનાવીને આપણને ખવડાવે છે, એને શું કહેવાય? એને કુક કહેવાય, રાઈટ? સો ધ કુક ઇઝ અ પર્સન who cooks for us, who makes and prepares food for us, right? So the person is helping to fulfill our need. આપણા daily meals fulfill કરે છે. So we should be grateful to them. Indirectly or directly આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે, right? So students, it is not compulsory કે બધાના ઘરે હોય cook, but કોઈકના લોકોના ઘરે હોય બી છે. So જે લોકોના ઘરે આવે છે આવા લોકોને મળે છે, એ લોકોએ એની સાથે બહુ સારી રીતે વાત કરવાની છે. They are not supposed to talk badly, misbehave or ખરાબ રીતે કોઈ સાથે વાત કરવાની નથી, right? So these are all the people who are helping us. Now moving to the next person. Let us do that. Okay, so students, now the third person who helps us is a carpenter. Okay, તો તમને કાર્પેન્ટર સાંભળીને શું લાગે છે કે જે માણસ કાર્પેન્ટ કરતો હોય એને કાર્પેન્ટર કહેવાય, રાઈટ? નો, it is not so. કાર્પેન્ટર એટલે કે એવો માણસ who is doing the work, જે wood related બધી વસ્તુ બનાવે છે અને એને રિપેર બી કરે છે, right? So the person who makes and can repair the wood related structure is called carpenter. Now Didi is going to give you some examples જેનાથી તમને લોકોને બહુ easily સમજાઈ જાય, right? So the person જે like bench બનાવી હોય એ wood થી જ બને, તો એ કોણ બનાવતું હશે? કાર્પેન્ટર. તમારા ઘરમાં બેડ હોય એ wooden જ હશે, એ કોણ બનાવતું હોય? કાર્પેન્ટર. કબટ છે, ટેબલ છે, ડાઇનિંગ ટેબલ, સો એ ઘણી બધી વસ્તુઓ which is made up of wood is made by carpenter. So carpenter is the person who can make and repair the structures of wood. So લાકડાની કોઈ બી વસ્તુ બનાવી કે રિપેર કરવાનું કામ હોય એ કોણ કરે છે? કાર્પેન્ટર. ગુજરાતીમાં જો આપણને સમજવું હોય તો આપણે એને શું કહીએ કે મિસ્ત્રી ભાઈ આવ્યા છે, રાઈટ? સો કાર્પેન્ટર is the person who is doing all the work related to wood. હવે તમે એમ નહીં સમજતા કે કાર્પેન્ટર એટલે કાર્પેટ કરવા વાળું, રાઈટ? સો take care of the same. Now we are going to move forward to the next word. Okay, now the next person is doctor. તમને લોકોને ડોક્ટર સાંભળીને જ મોઢું બગડી ગયું હશે એવું મને લાગે છે, કેમ કે યુ મસ્ટ હેવ વિઝિટેડ અ ડોક્ટર whenever you get sick. તમે ક્યારે બી માંદા પડો તો તમને મમ્મા તરત ફટાફટ કોની પાસે લઈ જાય છે? ડોક્ટર પાસે લઈ જાય છે. અને ડોક્ટર પાસે જવાનું થાય એટલે શું થાય? તમને લોકોને ઇન્જેક્શન્સ ખાવા પડે કે મેડિસિન્સ લેવી પડે જે કડવી હોય. સો ડોક્ટર ઇઝ ધ પર્સન હુ ઇઝ ટ્રીટિંગ અસ whenever we are sick. આપણે જ્યારે માંદા હોય કે આપણને ઠીક ન હોય કે કાંઈ બી હેલ્થ રિલેટેડ ઇશ્યુ હોય ત્યારે who will we go to? We will go to a doctor. They will provide us treatment. એ આપણને ટ્રીટમેન્ટ આપે છે, રાઈટ? સો whenever we are going to ડોક્ટર ભલે આપણને કડવી મેડિસિન આપતા હોય કે ઇન્જેક્શન્સ કે એવું કંઈ આપતા હોય, બટ why he or she is doing so? એવું શું કામ કરે છે? They can tell. So that તમે બીમાર રીતિ સરખી રીતે રિકવર થઈ જાઓ, તમે માંદા હોય તો સરખી રીતે ફટાફટ ઠીક થઈ જાઓ. That is the main intention of the doctor, right? Doctor is the person who is treating us so that we can get cured. તમે એકદમ ઠીક થઈ જાવ એના માટે ડોક્ટર તમને કડવી મેડિસિન આપતા હોય છે, ઇન્જેક્શન્સ આપતા હોય છે. સો તમારે ડોક્ટર ભલે તમને આવી બધી વસ્તુ આપતે પણ એ કેના માટે છે? તમારે સારા માટે જ છે. સો યુ હેવ ટુ બિહેવ વેરી નાઇસલી ટુ ધ ડોક્ટર. ડોક્ટરને તમારે થેન્ક યુ કહેવું જોઈએ ફોર ધેર સર્વિસીસ. એન્ડ અત્યારે તો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ પે રિસ્પેક્ટ ટુ ધ ડોક્ટર. આપણે ડોક્ટરને અત્યારના ટાઈમમાં તો બહુ જ થેન્ક યુ કહેવું જોઈએ, બીકોઝ દે આર વર્કિંગ વેરી હાર્ડ. અત્યારે તમે ઇફ યુ ઇમેજિન દેટ એઝ
ધ પેન્ડેમિક ઇઝ ગોઈંગ ઓન, આટલું બધું કોરોનાનું સ્પ્રેડ છે અને લોકો આટલા માંદા પડે છે, તો કોણ એ લોકોનું ધ્યાન રાખે છે? ડોક્ટર્સ આર ધેર, રાઈટ? પોતાની લાઈફ રિસ્ક કરીને એ આપણા બધાને સર્વિસ પ્રોવાઈડ કરે છે. સો વી શુડ બી ઓલવેઝ ગ્રેટફુલ ટુ ધ ડોક્ટર્સ, રાઈટ? આપણે લોકોએ ડોક્ટર્સને ખરાબ રીતે ટ્રીટ કરવા જોઈએ નહીં, બીકોઝ દે આર ટ્રાઇંગ ધેર હાર્ડ ટુ સેવ ધ પીપલ એન્ડ ધ ક્યોર ધ સિક પર્સન. માંદુ માણસ છે એને ક્યોર કરવામાં ડોક્ટર જ હેલ્પફુલ છે. નાઉ વી આર મૂવિંગ ટુ ધ નેક્સ્ટ પર્સન. Okay, so the next person is gardener. So who is that person? Gardener is the person who looks after our garden. એટલે કે એવો માણસ જે આપણા ગાર્ડન નું ધ્યાન રાખે છે, right? Who looks after, like garden કોને કહે? There is garden in the park as well. If garden itself હોય, પાર્કમાં કેવું હોય કે ગાર્ડન એ હોય as well as સ્લાઇડ્સ ને એવી બધી નાની મોટી સ્વિંગ સ્લાઇડ્સ ને એવું બધું એ હોય, બટ ખાલી ટ્રીઝ ને પ્લાન્ટ્સ ને એવું હોય એને શું કહેવાય? ગાર્ડન કહેવાય, રાઈટ? સો મેની પીપલ ઓલ્સો હેવ ગાર્ડન એટ ધેર પ્લેસીસ, રાઈટ? એ લોકોના ઘરમાંય ગાર્ડન હોય છે નાનું એવું. સો ઘણા લોકો ગાર્ડનરને બોલાવતા હોય છે ટુ ગ્રૂમ ધેર ગાર્ડન. ગ્રૂમ કરવું મીન્સ એને સરખી રીતે સંભાળવું, દેખભાળ કરવી, કેવી રીતે ક્યાં કટિંગ કરવાનું છે, ક્યાં શેપ આપવાનું છે અને ક્યાં બધું સીડ્સ નાખવાના છે, કેટલું કેવા પાણી નાખવાનું છે, એ બધું ગાર્ડનરને ખબર હોય. હી ઓર શી ઇઝ એક્સપર્ટ એટ ધેટ ફિલ્ડ. લાઈક ઘણા બધા પ્લાન્ટ, અમુક પ્લાન્ટને બહુ બધું પાણી જોતું હોય, અમુકને બહુ ઓછું જોતું હોય, રાઈટ? સો that all the things are known by a gardener. We are not knowing all those things કે કયા પ્લાન્ટની કઈ રિક્વાયરમેન્ટ છે, કયા પ્લાન્ટને શું જોતું હોય, શું ના જોતું હોય. સો ટુ મેન્ટેન ધ પ્લાન્ટ્સ, જે આપણા ઘરમાં પ્લાન્ટ્સ છે એનું મેન્ટેન કરવા માટે, એનું ધ્યાન રાખવા માટે મેની પીપલ આર કોલિંગ gardener for their services, right? So a gardener is the person who looks after the plants. એટલે કે ગાર્ડનમાં જે પ્લાન્ટ્સ છે એનું ધ્યાન રાખવાનું કામ કોનું છે? It is of the gardener, right? So as I have already explained કે અમુક જે છે જેમ કે રોઝિસ છે એને આપણે એમાં ચાની પત્તી નાખી તો it grows very nicely. So એ થોડુંક નોલેજ હોય, પણ બધું અલ્ટિમેટલી નોલેજ કોની પાસે હોય? ગાર્ડનર પાસે હોય, રાઈટ? સો વી શુડ ટુ પ્રોટેક્ટ અવર પ્લાન્ટ્સ, આપણા પ્લાન્ટ્સ બગડી ન જાય કે એવું કંઈ ના થાય એના માટે વી શુડ કોલ ધ ગાર્ડનર, રાઈટ? સો મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ પર્સન. Okay, so the next person is tailor. So tailor કોણ છે સ્ટુડન્ટ્સ? tailor is the person who is stitching all the clothes. લાઈક ટેલર એક એવો માણસ છે કે જે આપણા કપડાં સીવવાનું કામ કરે છે. તમારે ફાઇન ક્લોથ સીવડાવવા હોય, ગર્લ્સને ફાઇન ફ્રોક્સ સીવડાવવા હોય, બોયઝને કુર્તા ને એવું સીવડાવવાનું હશે, અત્યારે દિવાળી આવે છે તો એ કોણ કરી દેશે? Who will do that? Who will stitch all of your clothes? A tailor is the person who is stitching all of your clothes, right? ટેલર એક એવો માણસ છે જે તમારા લોકોના બધાના કપડા સ્ટિચ કરવામાં હેલ્પ કરે છે. એન્ડ વન અધર થિંગ ઇઝ ઓલ્સો ડન બાય ટેલર. લાઈક ઇફ તમારું કપડું ક્યાંકથી ફાટી ગયું હોય તો એ સરખું રફું કરાવવામાં, એટલે થોડુંક નાનું ડેમેજ થઈ ગયું તો રિપેર કરવાનું કામ એ ટેલર કરે છે. એન્ડ ઇફ યુ આર ફીલિંગ કે તમારા ક્લોથ્સ બહુ ઢીલા છે તો તમે ફિટિંગ બી ટેલર પાસે જ કરાવી શકો છો, રાઈટ? સો clothes related all the work is done by the tailor. Either it is stitching, fitting or if કઈ ફાટી ગયું હોય તો એને રિપેર કરવાનું કામ બી ટેલરનું જ છે. So we are wearing all the beautiful clothes because of a tailor, right? So the tailor is the person who stitches the clothes. Now moving on to the next person. એટલે કે હવે આપણે next person જોશું જે આપણને હેલ્પ કરતું હોય, right? Okay, now the next person is plumber. Okay, so plumber કોણ છે સ્ટુડન્ટ્સ? આપણા ઘરમાં તમને લોકોને ખબર હશે બાથરૂમ છે, દેન બેઝિન છે, એવી બધી અલગ ઘણી બધી વસ્તુઓ હશે, રાઈટ? સો એમાં નળ હશે, વોટર આવતું હશે, તો કાંઈ રિપેર કરવાનું થાય કે કાંઈ બગડી જાય તો કોને બોલાવે? મમ્મા પાપા? Yes, they will call the plumber. So the plumber is the person who fixes taps. Taps નો મતલબ શું થાય? નળ, રાઈટ? નળ બગડી ગયો હોય, એમાં કાંઈ પ્રોબ્લેમ આવતો હોય, બહુ સ્પીડમાં પાણી આવતું હોય, બહુ સ્લો પાણી આવતું
આવતું હોય, એ બધી વસ્તુ રિપેર કરતા કોને આવડતી હોય? પ્લમ્બરને, રાઈટ? સો અને આપણે ખબર છે ગીઝર હોય આપણા ઘરમાં, રાઈટ? સો એને આપણી પાઇપલાઇન સાથે ફિક્સ તો કરવું પડે ને, વોટરની જે પાઇપલાઇન છે એની સાથે ફિક્સ કરવું પડે, અને વોટરની પાઇપલાઇન બનાવવાનું કામ કોનું છે? It is of the plumber. So all the activities related to the water and sanitization is done by plumber. Sanitization એટલે શું કે બાથરૂમ રિલેટેડ જે બધી વસ્તુઓ જે છે, પાઇપલાઇન્સ ફિટ કરવી કે ગીઝરના પાઇપલાઇન સાથે કનેક્ટ કરવી, એન્ડ એવરીથિંગ, નળમાંથી પાણી આવવાની પાઇપલાઇન કનેક્ટ કરવાની, બધું ઇટ ઇઝ ડન બાય ધ પ્લમ્બર. સો ઇફ તમારા ઘરમાં નળ નહીં બગડી ગયું હોય તો તમે કોને બોલાવશો રિપેર કરવા? You will call the plumber. So the plumber is the person who fixes and repairs all the pipelines and taps. So that is the person who is very helpful to us. આપણી ઘરમાં કોઈ દિવસ પાણી ન આવતું હોય તો કેવું થઈ જાય? What will happen? Think. તમે નાહી ના શકો, તમે ઘર ન ચોખ્ખું કરી શકો, કચરા પોતા કરવો હોય તો પોતું કરવું હોય તેના માટે પાણી જોશે, દેન ઘણી બધી વસ્તુ, વાસણ કરવા માટે પાણી જોઈશે તમને લોકોને, કપડાં ધોવા માટે પાણી જોશે. તો એક દિવસ ઇમેજિન કરો કે તમારા ઘરમાં પાણી ના આવતું હોય તો વોટ વિલ યુ ડુ? કેટલા બધા કામ અટકી જશે, રાઈટ? સો પ્લમ્બર એની સર્વિસીસ દેવા ન આવે, પ્લમ્બર ઇઝ નોટ ગિવિંગ અસ ધેર સર્વિસીસ, then we would be very much helpless, because all the works, different important works are related to water, and that is only repaired by the plumber. એટલે એ બધી વસ્તુ ખાલી કોણ રિપેર કરી શકે છે? Plumber, right? So these are all the people who are helping us in some or the other ways. So આ કયા બધા લોકોની આપણે વાત કરીએ છીએ અત્યારે? The people who are helping us at our home, right? So don't forget that. Now moving on to the next person. Okay, so now the next person is farmer. So farmer એક એવો માણસ છે જેનાથી આપણને ફૂડ મળે છે, રાઈટ? લેન્ડ તો છે, જમીન છે, ત્યાં બધું ઉગે છે, that is the correct thing. But if farmer એ ઉગાડે નહીં, એને સરખી રીતે સીડ્સ પ્લાન્ટ ન કરે, સીડ્સ ના બીજ નાખે નહીં, પછી એને પાણી ન દે, એનું ધ્યાન ન રાખે, કેનામાં વધારે પાણી જોઈએ, કેનામાં ઓછું જોઈએ, એ બધું ફાર્મરને ખબર હોય, રાઈટ? સો ફાર્મર જે છે એ આ બધું ઉગાડે નહીં ત્યાં સુધી આપણને લોકોને મળશે નહીં ફૂડ. ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, દેન ગ્રેન્સ છે, આ બધી વસ્તુ આપણને કોણ આપે છે? Farmer is giving us that, right? So the farmer is the person because of whom we can have our food very nicely. કાંઈ બી ફૂડ હોય અલ્ટિમેટલી એમાં કાંઈક તો યુઝ થયો હશે, આઈધર ફ્રૂટ્સ નો થયો હશે, આઈધર વેજીટેબલ્સ નો થયો હશે, ઓર ગ્રેન્સ નો થયો હશે, રાઈટ? સો these are all the things which farmers are growing. Crops છે, that is food crops, એ farmer જ વાવે છે ને ઉગાડે છે. So farmer is the person who is looking after the crops and growing it, right? Then one more thing which you need to remember is તમને લોકોને કન્ફ્યુઝન થશે તો ગાર્ડનરમાં અને ફાર્મરમાં શું ફરક? ગાર્ડનર એટલે કે એવું માણસ જે ફ્લાવર રિલેટેડ પ્લાન્ટ્સ છે કે નાના નાના પ્લાન્ટ્સ છે એનું ગ્રૂમિંગ કરતું હોય, પણ આ ફાર્મર તો ફૂડ ઉગાડે છે, પછી ક્રોપ્સ જેના કોટનના ક્રોપ્સ ઉગાડે છે, ઘણી જૂટ ઉગાડે છે, ઘણી બધી વસ્તુઓ ઉગાડે. તો જે ક્રોપ્સ ઉગાડતું હોય એને ફાર્મર કહેવાય, અને ફાર્મર મોટા એવા ખેતરમાં ફાર્મિંગ કરે, જ્યારે ગાર્ડનર છે નાનકડા ગાર્ડનમાં ફાર્મિંગ કરતું હોય. સો there is a difference between the two. સો કન્ફ્યુઝ થઈ જતા નહીં. ફાર્મર એક એવો માણસ છે જે ક્રોપ્સ ઉગાડે છે, એન્ડ એના જ કારણે we are eating all the delicious food right now. So we should be always thankful to them. એ લોકો they are the ones because of whom we are getting the food. So આપણે એ લોકો માટે તો forever thankful હોવું જ જોઈએ, રાઈટ સ્ટુડન્ટ્સ? આપણે લોકો ફાર્મરને મળી શકતા નથી, આપણે એને જોઈ શકતા નથી, બટ ઇફ ઇન કેસ તમે એમના કોન્ટેક્ટમાં આવો, ફાર્મરના કોન્ટેક્ટમાં આવો, તો તમારે યુ શુડ બી forever grateful to them because they have done a wonderful job and given us the food which we require to eat. Now moving on to the next person. Okay, so the last person who is helping us
in many ways is postman. Okay, postman is the person who delivers letter to our house. એટલે કે કાઈ ઇમ્પોર્ટન્ટ લેટર્સ છે, કોઈ આપણા ફ્રેન્ડ્સના કે ફેમિલી મેમ્બરના લેટર છે, ધેટ ઇઝ કે એક પેપરમાં લખેલી વસ્તુ એને શું કહેવાય? લેટર કહેવાય, રાઈટ? સો એ કોણ પહોંચાડે છે આપણા ઘરે? Who is doing that job? The postman is doing that job. Now, why a postman is important, you will ask. So, અત્યારે તો ટેલિફોન્સ એ બધું આવી ગયું છે, રાઈટ? બટ બિફોર ધ ઇન્વેન્શન ઓફ ટેલિફોન્સ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ન્યૂઝ પહોંચાડવા હોય કે કાંઈ બી વાત કેવી હોય, તો હવે એવું તો કમ્પલસરી નથી કે તમે બધા એક જ સિટીમાં રહેતા હોય. તમારા ઘણા એવા બધા રિલેટિવ હશે જે આઉટ ઓફ સિટી રહેતા હોય. તમારા જે તમે રાજકોટમાં રહ્યો છો તો તમારા બધા જ રિલેટિવ રાજકોટમાં રહે છે, એવું પોસિબલ હોય? નો હોય, રાઈટ? અમુક ક્યાંક બીજે રહેતા હોય, અમુક ક્યાંક બીજે રહેતા હોય. સો તમારા ઘરના કાંઈ ન્યૂઝ દેવા હોય કે કાંઈ વાત કરવી હોય કોઈને, તો કેવી રીતે કરતા લોકો? એકબીજાને લેટર લખીને કરતા. પછી લેટર પોસ્ટમેન અહીંયાથી લઈ જાય અને ત્યાં પહોંચાડવાનું કામ કરે, રાઈટ? સો અ પોસ્ટમેન ઇઝ ધ પર્સન હુ ઇઝ delivering one letter from one place to another. એક જગ્યાએથી બીજી જગ્યાએ લેટર ડિલિવર કરવાનું કામ કોનું છે? પોસ્ટમેન નું છે. and that is a very much important job. હવે તમારા લોકોના ઘરે કંઈક ઇમ્પોર્ટન્ટ લેટર અત્યારે બી આવે છે, મમ્મા પપ્પાનો બેંકનો આવતો હશે, તમારા સ્કૂલ થી ક્યારેક આવે લેટર, અને ઘણી બધી એવી વસ્તુઓ હોય લેટર થ્રુ જ આવતી હોય છે, રાઈટ? સો postman is a person who is helping us in many ways. આપણા રિલેટિવ સાથે કનેક્ટ કરવા, આપણા ફ્રેન્ડ સાથે કનેક્ટ કરવામાં આપણને પોસ્ટમેન જ હેલ્પ કરે છે. સો he is the another person who is helping us to do a job. And one more thing, દીદીએ તમને બધાને એ વસ્તુ શીખડાવી કે અત્યારે તમારી ટેક્સ્ટ બુકમાં આટલા જ નામ આપ્યા છે, રાઈટ? બટ દેર ઇઝ વન મોર પર્સન જે આપણી હાઉસ હોલ્ડ વર્કમાં હેલ્પ કરતું હોય છે, રાઈટ? તમારા હાઉસ કીપર કહેવાય કે હાઉસ હેલ્પ કહેવાય. એટલે કે તમારા ઘરે વાસણ કચરા પોતાને એવું કરવા જો કોઈ આવતું હોય તો એ લોકો સાથે તમારે લોકોએ બહુ જ સારું બિહેવ કરવાનું છે. એ લોકો સાથે મિસબિહેવ કરવાનું નથી. યોર ટેક્સ્ટ બુક હેઝ નોટ મેન્શન ધેટ, બટ એઝ અ ટીચર ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી ટુ ડુ સો, કે તમને લોકોની હું એ વસ્તુ શીખડાવું કે તમારા ઘરે ઇફ કોઈ આવી રીતે વાસણ કરવા, કપડાં કરવા કે ઘણું કાંઈ બી કામ કરવા આવતા હોય આવી રીતે, તો એ લોકો સાથે ગંદી રીતે બિહેવ કરવાનું નથી. દે આર ડુઈંગ અવર વર્ક, દે આર હેલ્પિંગ અસ ઇન અવર વે. ભલે ઓલ ધીસ પીપલ આર ટેકિંગ મની ફ્રોમ અસ ફોર ધેટ વર્ક, બટ સ્ટીલ એ લોકો સાથે રૂડલી વાત નહીં કરવાની, ખરાબ રીતે વાત નહીં કરવાની. તમને કોઈ ખીજાઈ જાય તો તમને લોકોને ગમે છે? ડુ યુ લાઈક ઇફ એનીવન ઇઝ સ્કોલ્ડિંગ યુ? નો, રાઈટ? સો if you are not liking that thing, then you should not do the same with others. એટલે કે તમારે હંમેશા એ થિંક કરવાનું છે કે તમને લોકોની સાથે જે કરવું એ કોઈ ન ગમતું હોય તો આપણે એવું કોઈ સાથે કરવું જોઈએ નહીં, કોઈ સાથે બેડ બિહેવ કરવું જોઈએ નહીં, રાઈટ? સો યુ આર સપોઝ ટુ બી કાઇન્ડ ટુ એવરીવન. બધા સાથે પોલાઇટલી, સોફ્ટલી અને બહુ પ્રેમથી વાત કરવાની છે, right? So these are all the people who are helping us at home. Now we are going to have a quick revision of the same and then we are going to end our session there. So let us move forward. Okay, so we are going to have a quick recap of our session. એટલે કે આપણે આ સેશનમાં શું લર્ન કર્યું એનું ફટાફટ એકવાર રિવિઝન કરી લેવું અને એકવાર રિમેમ્બર કરી લેવું. એને શું કહેવાય? recap કહેવાય, રાઈટ? સો નંબર વન થિંગ વિચ યુ નીડ ટુ ડુ ઇઝ કે આપણે લોકો શું ટોપિક લર્ન કરતા હતા એ એકવાર યાદ કરી લઈએ. એટલે કે આપણે એ ટોપિક લર્ન કરતા હતા ધ પીપલ હુ આર હેલ્પિંગ અસ એટ અવર હોમ. એટલે કે આપણા ઘરમાં એવા કયા કયા લોકો છે જે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી દે આર હેલ્પિંગ અસ. સો there are different kind of people who are helping us in our household. જે તમારાથી નોટિસ થતું બી હોય એન્ડ નો બી થતું હોય, તમે એ લોકોને એકનોલેજ, એટલે એકનોલેજ મીન્સ કે એ લોકોને કામને શું કહેવાય કે જાણો છો કે નહીં, કે તમને આઈડિયા છે કે નહીં આ લોકો આટલી આપણી આવી રીતે હેલ્પ કરે છે, રાઈટ? સો there are many people who are helping us. So number one is milkman. સો દીદીએ તમને બ્રેકફાસ્ટનું એક્ઝામ્પલ આપ્યું હતું, રાઈટ? કે તમારી મોર્નિંગમાં તમને ઉઠતા પહેલા શું યાદ આવે છે? વોટ ડુ યુ થિંક ઓફ વેન એવર યુ આર વેકિંગ અપ ઇન ધ મોર્નિંગ?
you think of milk, your mother and father must be thinking of tea or coffee. So it is required કે તમને ડે સ્ટાર્ટ કરવા માટે એક બૂસ્ટ જોઈએ છે. પછી ઘરે દૂધ જ ન હોય તો તમારું મૂડ શું થઈ જાય? સ્પોઇલ થઈ જાય, ખરાબ થઈ જાય, રાઈટ? સો ઇફ મિલ્કમેન ઇઝ નોટ ડિલિવરિંગ મિલ્ક એટ યોર હાઉસ, તમે લોકો તમારે બ્રાઇટ ડે બિગિન કરી શકતા નથી. So milkman is an important person which is giving us the important thing which is required to live our life. So we should be grateful. Then the next one is cook. So cook કોણ છે? Cook is the person who is preparing the food for us. Cook એક એવો માણસ છે જે ફૂડ બનાવે છે આપણા માટે. Cooking is a process that I know, but cook એ માણસને બી કહેવાય જે આપણા માટે ફૂડ બનાવતું હોય છે, right? Then the next one is carpenter. Okay, so who is a carpenter? Carpenter કરતું હોય એ છે, right? No. Carpenter is the person who is making and repairing all the wood related structures. એટલે કે લાકડાનું કાંઈ બી બનાવવું હોય કે રિપેર કરવું હોય કોણ કરે છે? કાર્પેન્ટર કરે છે, રાઈટ? Then the next word is doctor. So doctor, તમે માંદા પડો તો કોની પાસે જાઓ છો? ડોક્ટર પાસે જાઓ છો, રાઈટ? So doctor is a person જે આપણે લોકો સિક હોય, માંદા હોય તો એ આપણને લોકોને ટ્રીટ કરે છે, સરખા કરી દે છે. સો ડોક્ટર ઇઝ અ પર્સન હુ ઇઝ helping us to get better, right? Then the next one is gardener. So gardens હોય અલગ અલગ, આપણા ઘરનું ગાર્ડન હોય તો એ પ્લાન્ટ્સ નું ધ્યાન રાખવા માટે કોણ આવે છે? There is a person who is called gardener. એ ગાર્ડનર આપણા ઘરનું ધ્યાન રાખતું હોય છે અને ગાર્ડનનું ધ્યાન રાખતું હોય છે. અલગ અલગ પ્લાન્ટ્સની શું રિક્વાયરમેન્ટ છે એ કોને ખબર હોય છે? ગાર્ડનરને જ, રાઈટ? Then the next one is tailor. So tailor is a person જે આપણા કપડા સ્ટિચ કરે છે. whatever clothes we are wearing, whatever beautiful clothes we are able to wear every day is made by a tailor. એ ટેલર જ બનાવેલા હોય છે, right? So we should be thankful to him as well. Then the next is plumber. So taps repair કરવા કે pipelines repair કરવી. taps means nut, pipeline એટલે કે પાઇપ સડો રાઉન્ડ શેપ પાઇપ જેવું હોય એને પાઇપ કહેવાય. તો એ બધું રિપેર કરવા કોણ આવે છે? પ્લમ્બર આવે છે, રાઈટ? તમારા ઘરે વોટર રિલેટેડ કાંઈ બી પ્રોબ્લેમ હોય તો એ કોણ સોલ્વ કરે છે? પ્લમ્બર કરે છે. નાઉ મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ પર્સન, ફાર્મર. સો તમે આટલું ડિલિશિયસ ફૂડ ખાઓ છો, આટલું યમી ફૂડ ખાઓ છો, તો એ ઉગાડવા વાળું કોણ છે? Yes, that person is farmer. Farmer એક એવા માણસ છે જેના કારણે આપણે લોકો આટલું ફાઇન ફૂડ ખાઈ શકીએ છીએ. એ ઉગાડવા વાળું માણસ ફાર્મર જ છે. હવે ગાર્ડનર ને ફાર્મરમાં કન્ફ્યુઝ થતા નહીં. ગાર્ડનર નાના પ્લાન્ટ્સની ધ્યાન રાખવા વાળું માણસ છે, જ્યારે ફાર્મર ઇઝ ધ પર્સન હુ ઇઝ ગ્રોઈંગ all the food crops and cash crops and everything. like food crops એટલે કે તમને ઘઉં, ચોખા ને બધું કોણ ઉગાડે છે? ફાર્મર છે. મોટા એવા ખેતરમાં ઉગાડતા હોય એ ફાર્મર હોય, નાના ગાર્ડનમાં વર્ક કરતા હોય એ ગાર્ડનર હોય, રાઈટ? Then the next word is postman. So the postman is the person who is delivering letters from one place to another. એક જગ્યાએથી બીજી જગ્યાએ લેટર્સ પહોંચાડવા વાળો માણસ જે છે એને postman કહેવાય છે, right? So these are all the people who are helping us at home. આ બધા એવા લોકો છે જે આપણને ઘરે હેલ્પ કરે છે. Now one thing which you need to remember from the beginning to end is આ જેટલા બી લોકો આપણી અલગ અલગ વેમાં હેલ્પ કરતા હોય એ લોકોને યુ શુડ બી થેન્કફુલ ટુ ધેમ, રાઈટ? પોસ્ટમેન આવે છે, કોઈ તમને પાર્સલ દેવા આવે છે તો એ કેટલું તડકામાંથી આવ્યા હોય. મિલ્કમેન આવે છે, કેટલું મોર્નિંગમાં વહેલું ઉઠીને તમને સર્વિસ દેવા આવ્યા હોય. ન્યૂઝપેપરવાળા એવી રીતે વહેલું ઉઠીને તમને ન્યૂઝપેપર પહોંચાડવા આવે છે. તો એ લોકોને એકવાર તમારે એક તો પૂછવું જોઈએ, ડુ યુ નીડ અ ગ્લાસ ઓફ વોટર? તમને પાણીનો ગ્લાસ એક જોઈએ છે એવું તમે એટલી કર્ટસી તો બધા માટે રાખવી જ જોઈએ. યુ શુડ બી કાઇન્ડ ટુ ધેમ. બધા સાથે સારી રીતે વાત કરવાની છે, બધા સાથે બહુ પ્રેમથી વાત કરવાની છે, કોઈ સાથે ડિસરિસ્પેક્ટફુલી વાત કરવાની નથી. સો ધીઝ આર ઓલ ધ પીપલ હુ
યુ શુડ બી કાઇન્ડ ટુ. અને દીદીએ તમને હજી એક માણસ કોણ કીધું હતું? તમારા ઘરે જે હાઉસ હેલ્પર છે, જે તમારા વાસણ કચરા પોતા બધું કામ કરવા આવે છે, એ લોકોનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. યુ આર નોટ સપોઝ ટુ બી રૂડ ટુ ધેમ. એ લોકો સાથે ગંદી રીતે વાત કરવું, એ લોકો સાથે મિસબિહેવ કરવું, એવું કરવાનું નથી. રાઈટ? સો this was our session of today. Until we are meeting again next time, what are we going to say? We are going to say bye.